આજ તો આખી રાત એટલી ભેળ બનાવી કે રાતોરાત હું બની ગયો કરોડપતિ। તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે। સ્વાગત છે હમીહાંજમાં શરૂ કરેલા અમારા મિની વ્લોગમાં। તો મિત્રો આજે આપણે હમીહાંજમાં કોકને ખીચડી નહીં પણ ભેળ ખવડાવવા જવાનું છે, એટલે હું બધો સામાન લઈને થઈ ગયો છું તૈયાર। પછી તો આ બધા સામાનને ગાડીમાં ચડાવી દીધો ને બે સુખ દુઃખના સાથીદારોને લઈને હું નીકળી ગયો ભંડારિયા તરફ। કેમ કે મિત્રો ભંડારિયામાં લગનમાં આપણે હતો એક 250 ડીશ ભેળનો ઓર્ડર। રસ્તામાં રૂપાવટીમાં શામળા બાપાના દર્શન કરીને અને અમે પોગી ગયા ભંડારિયા। અહીંયા મિત્રો આપણને તપેલો, ચૂલો, ગેસ, ચોકી જોઈતી બધી જ વસ્તુ મળી ગઈ હતી, એટલે હવે આપણે ફૂલ બાકાજી કીટ બોલાવવાની હતી। પછી તો મિત્રો મેં રગડાને ઉકળવા મૂકી દીધો ને એમાં ટમેટા અને કોથમરી નાખીને એનો સ્વાદ વધારી દીધો। પછી તો મિત્રો એક મોટા તપેલામાં મમરા, પૌવા અને સવાણું નાખી દીધું અને ભેળનો સ્વાદ વધે એટલે એમાં તીખી દાળ અને દાબેલા સણાઈ નાખી દીધા। અને પછી ભેળમાં ચટણી અને બાકીના જે કાંઈ મસાલા બાકી હતા એ બધા નાખીને ભેળને મિક્સ કરી નાખી। એટલી વારમાં મિત્રો આપણો રગડોય પાકી ગયો તો ને આ બાજુ કાંદા ટમેટા કાપીને કમ્પ્લીટ હતા। પછી તો મિત્રો આપણને જોઈ ચડે એટલે આપણું ફેવરેટ સોંગ મૂકીને આપણે ભેળ બનાવવાનું શરૂ કરી દીધું। જિંદગી મારી વીરા મસ્ત હતી રે વીરા, કોને ખબર હતી કે આશે લીરે લીરા, સાનુડી જાન હતી એ જ તો જફા નીકળી, દિલને દામ દીધા પ્રીતડી ખફા નીકળી, શું રે કરું રે વીરા। એ જીગાભાઈ, આપણે કાંઈ નથી કરવું, તમે ફટાફટા મધુરમની સ્પેશિયલ રગડા ભેળ ખાઓ ને મોજ કરો, અને બેબી ભલે બે વફા થઈને કૂવામાં પડતી। તો મિત્રો આપણે ભેળ બનાવીને ચોઈતરા કાઢી નાખ્યા ને કલાકમાં બનાવી નાખી હતી 300 ભેળ। અને મિત્રો ભેળનો ઓર્ડર પૂરો થવામાં આપણે 11:15 થઈ ગયા હતા, એટલે હું અને મારા બે મિત્રો પછી નીકળી ગયા ગારિયાધાર તરફ। ને આજનો વ્લોગ મિત્રો અહીંયા સુધી, ને વ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।